હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના દાખલા. બહુ જ સરસ રીતે સોલ્વ કરવાના છે, તો પેપર પેન ઓપન કરી લેજો. બરાબર છે. જ્યાં જ્યાં ડાઉટ લાગે કેલ્ક્યુલેટર સાથે લઈને બેસજો. બરાબર છે. ગણતરી આપણે જોડે કરતા રહેવાની છે. હું ગણતરી તમને ડાયરેક્ટ આન્સર આપીશ, હું ગણતરી કરીશ નહીં. બરાબર છે. પણ હિન્ટ એવી આપણે લઈશું અહીંયાથી કે જેથી કરીને દરેક એક્ઝામ્પલ આપણને એક્ઝામ માટે મગજમાં એવા ફિટ થઈ જાય કે જે ક્યારે ભૂલાય જ નહીં. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ એક્ઝામ્પલની. સ્ક્રીન ઉપર પહેલો જ એક્ઝામ્પલ મિત્રો આપેલો છે આપણને. ચલો સોલ્વ કરીએ છીએ આપણે. ઓકે, જુઓ અહીંયા 2 ગુણ્યા 10⁻7 કુલમ. સમજો અહીંયાથી 2 ગુણ્યા 10⁻7 કુલમ અને 3 ગુણ્યા 10⁻7 કુલમના વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં કેટલા સેન્ટીમીટર 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે. ઓકે, સમજો અહીંયા ઇન્ફોર્મેશન શું આપી છે રકમની અંદર? તો પહેલા Q1 વિદ્યુતભાર આપેલા છે મિત્રો. કેટલા છે? 2 ગુણ્યા 10⁻7 કુલમ. ઓકે, અને પછી Q2 વિદ્યુતભાર આપેલા છે મિત્રો. કેટલા છે? 3 ગુણ્યા 10⁻7 કુલમ. અને આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપ્યું છે મિત્રો આપણને કેટલા સેન્ટીમીટર? 30 સેન્ટીમીટર. અને 30 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે મિત્રો? 0.3 મીટર થાય. ઓકે, સરસ. હવે બંને વચ્ચે બળ લાગતું હોય તો કુલમનો નિયમ એપ્લાય કરવાનો છે. બરાબર છે. અને એ કુલમનો નિયમ કયો હતો મિત્રો? યાદ કરી લઈએ આપણે. તો F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય અંતરનો વર્ગ. ઓકે, ક્લિયર? સરસ. ચલો, K નું મૂલ્ય મૂકી દઈએ 9 × 10⁹ મિત્રો. આ યાદ જ હોવું જોઈએ. બરાબર છે. અને એક તો આનું પારિમાણિક સૂત્ર પણ યાદ હોવું જોઈએ આપણને, કારણ કે ઘણીવાર એક્ઝામ્પલની અંદર સોલ્વ કરવાનું આવશે. આપણે આગળ જ હમણાં એક્ઝામ્પલ જોઈએ છીએ. Q1 કેટલા આપેલા છે મિત્રો? 2 ગુણ્યા 10⁻7 અને Q2 કેટલા છે? 3 ગુણ્યા 10⁻7 ભાગ્યા અંતરનો વર્ગ એટલે કે 0.3 નો વર્ગ. તમે આને સોલ્વ કરશો કેલ્ક્યુલેટરથી મિત્રો તો તમને જવાબ મળી જશે અહીંયાથી F બરાબર 6 × 10⁻³ ન્યૂટન. ઓકે, તો બે વિદ્યુતભાર વચ્ચે આટલું બળ લાગતું હશે. સિમ્પલ એક્ઝામ્પલ છે, પરીક્ષાની અંદર MCQ સ્વરૂપે પૂછી શકાય આવો એક્ઝામ્પલ. ઓકે, ચલો જઈએ નેક્સ્ટ સવાલ. ડન. પડી ખબર મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જુઓ શું આપ્યું છે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર એટલે કે અહીંયા ચાર્જ આપેલો છે આપણને Q બરાબર 0.4 માઇક્રોકુલમ એટલે આપણે 0.4 ગુણ્યા 10⁻6 કુલમ લખી શકીએ. ઓકે, કારણ કે આપણને ચાર્જ કેટલો આપ્યો છે? 0.4 માઇક્રોકુલમ. વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. સમજો અહીંયા એક વિદ્યુતભાર 0.4 માઇક્રોકુલમ એક નાના ગોળા ઉપર આપેલો છે અને બીજો 0.8 માઇક્રોકુલમ માઇનસ વિદ્યુતભાર એ નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ શોધવાનું છે. બે ગોળાઓ છે, બંને ઉપર અલગ અલગ વીજભાર આપેલો છે. એકના ઉપર પ્લસ છે, બીજા ઉપર માઇનસ છે. તો એ બંને વડે એકબીજા ઉપર બળ લાગે છે એ 0.2 ન્યૂટન છે. બરાબર, બળ આપેલું છે મિત્રો, શોધવાનું નથી. ઓકે, તો બે વિદ્યુતભાર વચ્ચે અંતર કેટલું હશે? તો અંતર R શોધવાનું છે. ઓકે, ડન. અંતર શોધી લઈએ. બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો જુઓ ભાઈ, બે ગોળા વચ્ચે જે બળ લાગે એ બંને સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાના બળ એકબીજા ઉપર ગોળાઓ લગાવતા હશે. બરાબર છે. એટલે બીજા ગોળા ઉપર જે બળ લાગશે ને મિત્રો, તો બી ની અંદર તો જવાબ આપણને જે પહેલા ગોળા ઉપર બળ લાગતું હતું એટલું ને એટલું બીજા ગોળા માટે હશે. એટલે એનો જવાબ તો રહેશે મિત્રો 0.2 ન્યૂટન. તો આપણે અહીંયાથી અંતર શોધી લઈએ. Q1 આપેલા છે 0.4 માઇક્રોકુલમ અહીંયાથી, અને Q2 આપણને આપેલા છે 0.8 માઇક્રોકુલમ. બરાબર છે. પ્લસ માઇનસ ફોર્સ માટે લખવાની જરૂર નથી, એ તો આપણને ખબર છે કે ભાઈ પ્લસ અને માઇનસ હશે તો એને વચ્ચે આકર્ષણ બળ લાગશે, અને બીજી વસ્તુ જો બંને સજાતીય હશે તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. ઓકે, દિશા આપણે બુદ્ધિથી કાઢીએ છીએ, આપણને ખબર છે, આગળ મેં સમજાવેલું છે લેક્ચર્સની અંદર, તમે ભણેલા છો. ઓકે, ચલો, તો 0.8 માઇક્રોકુલમ આપેલા છે આપણને. તો અહીંયાથી આપણે લખી નાખીએ. શું લખીએ ભાઈ? માઇક્રોકુલમને કુલમમાં કન્વર્ટ કરીએ. 0.8 ગુણ્યા 10⁻6 કુલમ. તો F બરાબર K Q1
Q2 ભાગ્યા આર સ્ક્વેર. અંતર શોધવાનું છે તો પહેલા અંતરને કરતા બનાવવા પડશે. તો જુઓ ચલો અહીંયાથી અંતરને કરતા બનીએ તો શું થશે ભાઈ? આર સ્ક્વેર બરાબર કે Q1 Q2 ભાગ્યા એફ થાય. ઓકે, મૂકી દો કિંમતો. ચલો 9 × 10⁹ Q1 કેટલા છે? 0.4 ગુણ્યા 10⁻6 કુલંબ. Q2 કેટલા છે ભાઈ? 0.8 ગુણ્યા 10⁻6 કુલંબ ભાગ્યા ફોર્સ આપેલું છે આપણને એફ બરાબર કેટલા ન્યૂટન છે ભાઈ? 0.2 ન્યૂટન. પડી ગઈ ખબર? ઓકે, તો અહીંયાથી આપણે આનું સાદુરૂપ આપીએ એટલે આપણને આર સ્ક્વેર મળશે. તો એ આર સ્ક્વેર કેટલા મળશે ભાઈ? તમે આનું સાદુરૂપ આપશો કેલ્ક્યુલેટરથી તો તમને અહીંયાથી આર સ્ક્વેર નું મૂલ્ય મળશે. બાળજો એક જ મિનિટ. આર સ્ક્વેર બરાબર 144 ગુણ્યા 10⁻4 મળશે. બરાબર છે. અને તમે આનું વર્ગમૂળ કરી નાખશો એટલે તમને 12 ગુણ્યા 10⁻2 મીટર જવાબ મળશે. બરાબર છે. 12 ગુણ્યા 10⁻2 મીટર એટલે આપણે એને કહેવાય 12 સેન્ટીમીટર પણ કહીએ છીએ. ઓકે મિત્રો, પડી ગઈ ખબર આટલી? સરસ મજાનો સવાલ હતો. બરાબર છે, બહુ નાનકડો સવાલ છે. પહેલા સવાલની અંદર આપણે એ વસ્તુ જોઈ કે ફોર્સ કઈ રીતે શોધવું. બીજા સવાલની અંદર બે ઓપ્શન. પહેલા ઓપ્શનની અંદર આપણે અંતર શોધી નાખ્યું છે અહીંયા. બરાબર છે. અને બીજા ઓપ્શનની અંદર પહેલા જે ફોર્સ લાગતું હતું એ પહેલા ગોળા વડે બીજા ઉપર લાગતું હતું અને બીજા વડે પહેલા ઉપર લાગતું. બંને સમાન જ હશે. બરાબર છે. આપણને એટલી ખબર પડવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1.3. ઓકે, સમજો. ચલો અહીંયા શું આપ્યું છે? આ ગુણોત્તર છે ke² ભાગ્યા GMEMP. બરાબર છે ને? ke² ભાગ્યા એક મિનિટ ke² ભાગ્યા GMEMP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસવાનું છે. બરાબર છે. પારિમાણિક સૂત્ર આનું 0 આવે છે એવું ચકાસવાનું છે. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે ભાઈ? જુઓ અહીંયા પારિમાણિક સૂત્રો તો તમને આવડે છે. આપણે 11માં આપણે બહુ બધા ભણેલા છે. બરાબર છે ને? મેં તમને હમણાં બી કીધું કે પારિમાણિક સૂત્ર કે નું પણ ખબર હોવું જોઈએ, જી નું પણ ખબર હોવું જોઈએ, જે તમે શોધી શકશો. તો અહીંયા લખું છું. ચલો, ગુણોત્તર આવો છે ke² ભાગ્યા GMEMP. ચલો, કે નું પારિમાણિક સૂત્ર કેટલું થશે મિત્રો? તો m1 યાદ રાખજો અહીંયાથી m1 L3 T-2. આમ તો એમ્પિયરમાં લખવું પડે પણ આપણે વિદ્યુતભાર જ લખીએ છીએ. બરાબર છે. Q-2. આમે જવાબ તો કેવો લાવવાનો છે ભાઈ? આપણે પરિમાણ રહિત છે એવું ચકાસવાનું છે. તો હશે જ. તો બરાબર છે. અને વિદ્યુતભાર E², આ E² નું પારિમાણિક સૂત્ર શું થાય? Q². બરાબર છે. ઓકે, ભાગ્યા G એટલે ગુરુત્વ સાર્વત્રિક અચળાંક, જે નું પારિમાણિક સૂત્ર થશે m-1. સમજો અહીંયાથી. બરાબર છે. શું થશે ભાઈ? m-1 L3 T-2. ઓકે, ડન. અને me એટલે કે ઇલેક્ટ્રોનનું માસ અને પ્રોટોનનું માસ બંનેનું પારિમાણિક સૂત્ર થશે m1 અને પેલાનું પણ થશે m1. માસ છે ને બંને, એટલા માટે બંનેનું પારિમાણિક સૂત્ર કેવું થાય મિત્રો? m1 થશે. બરાબર. હવે જુઓ અહીંયાથી m1 ગયા. બરાબર. તો જુઓ નીચે m-1 m+1 ગયા, ઉપર નીચે m1 ગયા, L3 ગયા. બરાબર છે. T-2 ગયા, Q-2 Q2 ગયા. બરાબર છે ને? તો અહીંયાથી જવાબ જે આવશે એ કેટલો હશે મિત્રો? m0 L0 T0 અને અહીંયાથી Q0. એટલે એનો મતલબ એવો થયો કે આ કેવું છે ભાઈ? પરિમાણ રહિત છે. બરાબર છે. કેવું છે? આ પરિમાણ રહિત છે એવું આપણે ચકાસી લીધું છે. ક્લિયર આટલી વસ્તુ? બરોબર. ચલો, હવે આ ગુણોત્તર શું સૂચવે છે? બરાબર, તો આપણે નક્કી કરીએ. તો જુઓ અહીંયા તમને ખબર છે મિત્રો કે અહીંયાથી કે નું મૂલ્ય આપણે મૂકી, ઈ નું મૂલ્ય મૂકી, બધા અલગ અલગ મૂલ્યો જે આપેલા છે મૂકી અને ગણતરી કરતા હતા તો શું મળતું હતું આપણને? જુઓ અહીંયા. ચલો, કે નું મૂલ્ય મૂકીએ અહીંયા 9 × 10⁹ ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ. બરાબર છે. ભાગ્યા સમજો અહીંયાથી ભાગ્યા G એટલે
6.67 ગુણ્યા 10⁻11 બરાબર છે. ઇલેક્ટ્રોનનું માસ એટલે 9.11 ગુણ્યા 10⁻31 અને પ્રોટોનનું માસ એટલે 1.67 ગુણ્યા 10⁻27 બરાબર છે. ઓકે, તમે આનું જ્યારે સાદુરૂપ આપો છો મિત્રો ત્યારે તમને જવાબ મળે છે 2.27 ગુણ્યા 10⁻39 બરાબર. એકમ તો આવશે નહીં કારણ કે એકમ તો બંને ફોર્સ છે ઉપર નીચે ઉડી જવાના છે બરાબર છે. ઓકે, જુઓ અહીંયા આ શું સૂચવે છે? તો આ એવું સૂચવે છે મૂલ્ય કે ગુણોત્તર શું સૂચવે છે ભાઈ? ગુરુત્વ બળ કરતા વિદ્યુત બળ જે છે ને ભાઈ એ ખૂબ જ મોટું છે, ખૂબ જ મોટું છે. આ જે ગુણોત્તરનું મૂલ્ય મૂક્યા આપણે અહીંયા બરાબર છે ને, જે અલગ અલગ આપણને વેલ્યુ આપી તે મૂકી અને જો ગણતરી કરીએ તો એ ગણતરી ઉપરથી આન્સર મળે છે. એ એવું સૂચવે છે કે ગુરુત્વ બળ કરતા વિદ્યુત બળનું મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ મોટું હોય છે બરાબર છે. કેટલાના ક્રમનું છે ભાઈ? જુઓ અહીંયાથી 10⁻39 ના ક્રમનું, એટલે બહુ બધું મોટું મૂલ્ય કહેવાય. પડી ગઈ ખબર આટલી? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. ઓકે, ધ્યાન આપો. ઓકે, જુઓ અહીંયા 1.4 પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, આ કથનનો અર્થ સમજાવો. બરાબર છે. પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, આ કથનનો અર્થ શું ભાઈ? તો જુઓ, પદાર્થ પરનો વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે એનો મતલબ કે ક્વોન્ટમિત થયેલો છે બરાબર છે. અહીંયા લખીએ તો આપણે શું લખી શકાય? એનો ઓપ્શનનો જવાબ જુઓ અહીંયા, પદાર્થ પરનો વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એનો મતલબ એવો થયો કે એ વિદ્યુત ભાર જે છે પદાર્થ ઉપર એ કેવો છે? ક્વોન્ટમિત છે. ઓકે, પડી ગઈ ખબર? સરસ. ચાલો બીજો ઓપ્શન જુઓ. બીજા ઓપ્શનમાં શું કીધું છે? સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણીએ છીએ ભાઈ? બરાબર છે. ક્વોન્ટમીકરણનું સૂત્ર શું છે ભાઈ? Q બરાબર NE. હવે તમે મોટા માપક્રમ ઉપર જ્યારે કામ કરતા હોય બરાબર છે ને, સમજો અહીંયા મોટા માપક્રમ ઉપર શું કરતા હોય? કામ કરતા હોય ત્યારે આ N નું મૂલ્ય કેવું થાય? ખૂબ જ મોટું કહેવાય. કોની સાપેક્ષે? E ની સાપેક્ષે. ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેવું છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો છે? 1.6 ગુણ્યા 10⁻19 ખૂબ નાનો. જ્યારે N નું મૂલ્ય તો 1, 2, 3 ઇન્ફાઇનાઇટ વિદ્યુત ભાર હોઈ શકે મોટા પદાર્થ ઉપર બરાબર છે ને. એટલા માટે આપણે શું કરીએ છીએ ભાઈ? આવા જ્યારે પ્રયોગો કરતા હોય મોટા મોટા માપક્રમો વાળા ત્યારે અહીંયા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શું કરીએ છીએ? આપણે અવગણીએ છીએ બરાબર છે. તમને લખેલું PDF ની અંદર મળી જશે, મેં સરસ રીતે લખેલું છે બરાબર. તો આ એક્ઝામ્પલ જવા દઈએ. હવે નેક્સ્ટ સવાલ કરીએ ભાઈ. ઓકે, ચલો 1.5. ઓકે, જુઓ અહીંયા 1.5 શું કહે છે? જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને ઉપર દેખા દે છે. બંને ઉપર વિદ્યુત ભાર આવે. કાચના સળિયાને અને રેશમી કાપડને ઘસી એટલે બંને વિદ્યુત ભારિત થાય. ઓકે, આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. હા, ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ આપણે ભણ્યા હતા ભાઈ બરાબર છે. કુલમના નિયમની અંદર બધું ભણેલા છે ડિટેલમાં. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબતો કેવી રીતે સુસંગત છે? તો જુઓ ભાઈ, જ્યારે કાચના સળિયાને આપણે શું કરવામાં આવે? રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પરથી ધન વિદ્યુત ભાર જમા થાય બરાબર. સમજો અહીંયા ધ્યાન આપજો. રેશમી કાપડ, ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ આપણે ભણેલા છે બરાબર છે ને. રેશમી કાપડ અને કાચ નો સળિયો બંનેને તમે ઘસો બરાબર છે ને. બંનેને ઘસો ત્યારે શું થશે? કાચના સળિયા ઉપર ધન વિદ્યુત ભાર જમા થશે બરાબર છે. અહીંયા જુઓ, કયા સળિયા ઉપર ભાઈ? કાચ ઉપર શું થશે? ધન વિદ્યુત ભાર જમા થશે બરાબર છે. હવે આ ધન વિદ્યુત ભાર જમા થયો એનો મતલબ શું? કે કાચમાંથી જે ઇલેક્ટ્રોન હતા એ બધા કઈ જગ્યાએ ગયા છે? રેશમી કાપડ. એટલે રેશમી કાપડ શું થશે? ઋણ વિદ્યુત ભાર
જમા થશે. બરાબર છે. ઓકે, જુઓ અહીંયા રેશમી કાપડ ઉપર ઋણ વિદ્યુતભાર કેમ આવ્યો ભાઈ? કારણ કે કાચે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. બરાબર છે. એટલે ઋણ વિદ્યુતભાર જે ગુમાવ્યા એ રેશમી કાપડ ઉપર જશે અને ઋણ વિદ્યુતભારનો ઘટાડો કાચ ઉપર થાય એટલે એમાં ધન વિદ્યુતભારિત પ્રેરાશે. બરાબર છે. એટલે કાચ ધન વિદ્યુતભારિત બનશે અને રેશમી કાપડ ઋણ વિદ્યુતભારિત બનશે. બરાબર છે. ઓકે, પડી ગઈ ખબર? પણ બંને કેવા હશે? સમાન હશે. એક પ્લસ ક્યુ હશે તો બીજો માઇનસ ક્યુ હશે. અને આ બંને કેવા હશે ભાઈ? સમાન હોય. અને બંને સમાન હોય તો એનો મતલબ એવો થયો કે તંત્રમાં કુલ વિદ્યુતભાર કેવો છે? અચળ છે. બરાબર છે. આનો મતલબ એવો થયો કે તંત્રમાં કુલ વીજભાર અચળ છે. પડી ગઈ ખબર? ઓકે, અને જે વિદ્યુતભાર સંરક્ષણના નિયમને અનુસરે છે. બરાબર છે. જો વિદ્યુતભાર અચળ રહેતો હોય તો એનો મતલબ એવો થયો કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમને શું કરે છે ભૈયા? અનુસરે છે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, તો જવા દઈએ નેક્સ્ટ સવાલ. ચલો 1.5. અરે 1. કયો કર્યો ભાઈ? આપણે 5 કર્યો ને. 1.6. ચલો અહીંયા જુઓ. હવે છઠ્ઠા એક્ઝામ્પલમાં શું કીધું છે આપણને? 4 બિંદુવત વિદ્યુતભારો, એક QA, પછી બીજો QB, QC અને QD આપેલા છે. ચલો, QA છે 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ, QD -5 માઇક્રોકુલમ. એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના ABCD ના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. બરાબર છે ને? તો ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂક્યો હોય તો એના ઉપર લાગતું બળ કેટલું હશે આપણે શોધવું છે. બરાબર? ચલો સોલ્યુશન કરીએ આપણે. માની લો કે આપણી જોડે કોઈ ચોરસ છે. આ રીતે સમજો અહીંયા. બરાબર છે. અહીંયા એક ચોરસ આપેલું છે સરસ મજાનું. ઓકે, ચાલો. હવે આ ચોરસની દરેક બાજુ 10 સેન્ટીમીટર લંબાઈની છે. બરાબર? અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા એક QA વિદ્યુતભાર મૂકેલો છે અને આ QA વિદ્યુતભાર કેટલો છે ભાઈ? 2 માઇક્રોકુલમ. પછી QB વિદ્યુતભાર આપેલો છે અને QB વિદ્યુતભાર છે -5 માઇક્રોકુલમ. પછી QC વિદ્યુતભાર આપેલો છે અને QC વિદ્યુતભાર એ ત્રીજા ખૂણા ઉપર મૂકેલો છે જે છે 2 માઇક્રોકુલમનો છે. બરાબર? અને QD વિદ્યુતભાર આપેલો છે આપણને. QD એ કેટલો છે? -5 માઇક્રોકુલમ. હવે આના સેન્ટરમાં આપણે 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકી દઈએ તો આના ઉપર કેટલું બળ લાગતું હશે? અને દરેક બાજુ કેટલા સેન્ટીમીટરની છે ભાઈ? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. અને આ પણ બધી કેટલી? 10 સેન્ટીમીટર. અહીંયા પણ કેટલા સેન્ટીમીટર? 10 સેન્ટીમીટર. ઓકે, ચલો. તો જુઓ અહીંયા ધ્યાન આપજો ભાઈ ખાસ. બરાબર છે ને? સરસ મજાનું એક્ઝામ્પલ છે. ઓકે, જુઓ આ QA ના કારણે આના ઉપર અપાકર્ષી બળ લાગશે. ઓકે, ડન. પડી ગઈ ખબર. QC ના કારણે પણ અપાકર્ષી બળ લાગશે. એટલે આ બંને તો પરિણામી બળ 0 થઈ ગયું. સરસ. હવે QB વિદ્યુતભાર માઇનસ છે. એ શું કરશે? આને પોતાની તરફ ખેંચશે. ઓકે, ડન. અને QD પણ માઇનસ છે તો એ પણ પોતાની તરફ ખેંચે. સમાન મૂલ્યનું બળ લાગશે બંને બાજુ. તો આ પણ એના ફોર્સના ઘટકો શું કરશે ભાઈ? કેન્સલ કરશે. બધા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો 1 કુલમના વિદ્યુતભાર ઉપર લાગતું નેટ ફોર્સ મિત્રો કેવું રહેશે? 0 હશે. કેવું હશે? 0 હશે. ઓકે, જવા દઈએ. પરિણામી બળ કેટલું લાગે છે મિત્રો? 0 લાગે છે. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ 1.7. જુઓ અહીંયા 1.7 માં શું કીધું છે હવે? બરાબર, ધ્યાન આપજો ખાસ. 1.7 રકમ વાંચો. ચલો જોઈએ અહીંયા શું કહેવા માંગે છે ભાઈ રકમ આપણને. ઓકે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. બરાબર છે? સમજો અહીંયા સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો ન હોઈ શકે. આવું શા માટે? ભાઈ જુઓ અહીંયા ચોક્કસ વિસ્તાર આપેલો હોય તમને. બરાબર છે? સમજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા એ વચ્ચેથી ક્યારે તૂટે નહીં. એ સતત હોય ભાઈ. કેમ એવું? જુઓ અહીંયા તો ચોક્કસ વિસ્તારમાં ક્ષેત્ર રેખા કેવી હોય? સતત હોય છે. લખું છું મુદ્દાઓ. ચોક્કસ વિસ્તારમાં
ક્ષેત્ર રેખાઓ મિત્રો કેવી હોય? સતત હોય છે. આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો. તેમને દર્શાવવા માટે વપરાતી ક્ષેત્ર રેખા જો તૂટક થાય, બરાબર ને? સમજો, તેમને દર્શાવવા માટે વપરાતી રેખા જો એક જ મિનિટ જો શું થાય ભાઈ? ત્રુટક થાય, બરાબર છે ને? ધ્યાન આપો. તો શું થાય? હવે આમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવવા માટે આપણે જે રેખા દોરી છે એને આપણે વચ્ચેથી તોડીને મૂકીએ તો એનો મતલબ એવો થયો કે જે જગ્યાએ ત્રુટક રેખા છે ને એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, બરાબર છે? ત્રુટક થાય તો તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નથી તેવું દર્શાવે છે. માટે શું થશે ભાઈ? તેથી ક્ષેત્ર રેખાઓ ક્યારે ભંગાણ ના હોઈ શકે, બરાબર છે ને? તેથી ક્ષેત્ર રેખાઓ કેવી હોય મિત્રો? અચળ હોય છે. કેવી હશે? અચળ, કોન્સ્ટન્ટ હોય, બરાબર છે ને? એને વચ્ચેથી તોડી શકાય નહીં. ઓકે, ચલો બીજો ઓપ્શન જુઓ શું કહેવા માંગે છે. ઓકે, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી? ભાઈ જો બે ક્ષેત્ર રેખાઓ, માની લો કે અહીંયા એક બિંદુ આપેલું છે, બરાબર? આપણે ક્ષેત્ર રેખાઓના જ્યારે ગુણધર્મો ભણ્યા હતા એમાં મેં સમજાવ્યું હતું. તો એક ક્ષેત્ર રેખા માની લો કે આમ જાય છે, બરાબર છે? ઓકે, અને બીજી ક્ષેત્ર રેખા માની લો કે આમ જાય છે. ઓકે, તો અહીંયા આપણે સ્પર્શક દોરીએ મિત્રો, ખબર છે ને? શું કરવામાં આવે ભાઈ? સ્પર્શક. ચલો મેં અહીંયા સ્પર્શક દોર્યો તો એક દિશા આ બાજુ થઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ E, અને બીજાનો સ્પર્શક અહીંયા દોરો તો એની દિશા આ બાજુ થાય. તો કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ક્યારે બે દિશાઓ હોઈ શકે નહીં, એટલે આ વસ્તુ શક્ય નથી. એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદી શકે નહીં. ઓકે, ચલો જવા દઈએ. નેક્સ્ટ. પડી ગઈ ખબર મિત્રો આટલી? ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ 1.8. ધ્યાન આપો. ચલો રકમ વાંચો ફટાફટ. ઓકે, શું આપ્યું જુઓ. બે બિંદુવત વિદ્યુત ભારો QA અને QB એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે. ધ્યાન આપો. ચલો આપણે અહીંયા મૂકી દઈએ. એક વિદ્યુત ભાર કયો છે મિત્રો? એક છે આપણી જોડે QA, અને આ QA નું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? 3 માઇક્રોકુલમ, બરાબર છે? અને બીજો એક વિદ્યુત ભાર આપ્યો છે આપણને QB, એ કેટલો છે? -3 માઇક્રોકુલમ. અને આ બંને વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? 20 સેન્ટીમીટર. કેટલા આપેલા છે ભાઈ? આ 20 સેન્ટીમીટર. હવે 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. પડી ગઈ ખબર? આટલું અંતર આપ્યું છે. તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો મધ્ય બિંદુ અહીંયા લઈ લઈએ O. ઓકે, તો પહેલા વિદ્યુત ભારથી મધ્ય બિંદુ સુધીનું અંતર કેટલું હોય ભાઈ? પહેલા વિદ્યુત ભારથી મધ્ય બિંદુ સુધીનું અંતર કેટલું થાય? 0.1 મીટર. અને અહીંયાથી પણ કેટલું થશે મિત્રો? 0.1 મીટર. ઓકે, ડન. બીજી વસ્તુ સમજો. આ પ્લસ વિદ્યુત ભાર છે તો પ્લસ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર માઇનસ તરફ હોય અને માઇનસ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પોતાની અંદર તરફ હશે. એટલે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય છે. હવે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય તો આપણે O બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ કેટલું મળશે આપણને? ડાયરેક્ટલી આવું મળી જાય. જુઓ, EO બરાબર પહેલા વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર વત્તા બીજાના કારણે વિદ્યુત ક્ષેત્ર. પડી ગઈ ખબર? બંનેને ડાયરેક્ટલી એડ કરવાના, કારણ કે બંને એક જ દિશામાં છે, બરાબર છે? બીજી વસ્તુ, બંને કેવા હોય મિત્રો? સમાન મૂલ્યના પણ હોય, બરાબર છે? તો સમાન મૂલ્યના હોય તો આપણે આવું 2E લખી શકીએ, કારણ કે જુઓ સમાન અંતરે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભાર મૂકેલા છે. હવે વિદ્યુત ભાર વિજાતીય છે એનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે દિશા તો આપણે નક્કી કરી માઇનસની એની અંદરની તરફ અને પ્લસની એનાથી બહાર તરફ. ઓકે, એટલે દિશા તો આપણે બુદ્ધિથી ચકાસી લીધી છે. ઓકે, ચલો તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવશે? તો 2KQ ભાગ્યા અંતરનો વર્ગ. હવે O બિંદુ સુધીનું બંને બાજુ અંતર સમાન છે તો આપણે આવું લખી શકીએ. જુઓ અહીંયા મિત્રો, સો 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁹. Q કેટલા છે? 3 માઇક્રોકુલમ. તો 3 ગુણ્યા 10⁻6 કુલમ થઈ જાય. માઇક્રોકુલમ આપેલા છે તો 3 ગુણ્યા 10⁻6 કુલમ ચાર્જ થાય, બરાબર છે ને? વિદ્યુત ભાર બંને ઉપર સરખો થશે.
અને ભાગ્યા અંતર કેટલું થયું r² એટલે અહીંયાથી O બિંદુ સુધીનું અંતર 0.1 નો વર્ગ. બરાબર. તમે આનું સાદુરૂપ આપો તો તમને O બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે ભાઈ? તો જુઓ O બિંદુનું તમે સાદુરૂપ આપશો તો તમને O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળે છે 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પર કુલમ્બ. કઈ દિશામાં હશે ભાઈ? A થી B તરફ, એટલે કે પ્લસ થી માઇનસ તરફ હોય. બરાબર છે ને? વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? પ્લસ થી માઇનસ તરફ. ઓકે, પડી ગઈ ખબર. ચલો, આ કયો ઓપ્શન જોયો આપણે? ઓપ્શન એ જોયો. ચલો હવે બી ઓપ્શન. બી માં શું કીધું છે? જો 1.5 ગુણ્યા 10⁻⁹ કુલમનું માન ધરાવતો એક ઋણ વિદ્યુત ભાર, કયો વિદ્યુત ભાર ભાઈ? ઋણ વિદ્યુત ભાર, જો આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગતું હશે? હવે કોઈ એક ઋણ વિદ્યુત ભાર આપણે શું કરી દઈએ? આ O બિંદુએ મૂકી દઈએ -q, અને એનું મૂલ્ય આપ્યું છે 1.5 ગુણ્યા 10⁻⁹. તો કેટલું ફોર્સ લાગતું હશે? તો જુઓ અહીંયાથી આપણે q નું મૂલ્ય મૂકી દઈએ. q બરાબર -1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ આટલો આપેલો છે. તો આના ઉપર કેટલું ફોર્સ લાગે? તો F બરાબર QE જેટલું, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો મળી ગયું. અહીંયા મૂકી દઈએ તો આવું થાય. જુઓ અહીંયા Q કેટલા છે? 1.5 ગુણ્યા 10⁻⁹. ભાઈ માઇનસ લખવાની જરૂર નથી, આપણે ફોર્સનું મૂલ્ય શોધીએ છીએ, દિશા શોધતા નથી. દિશા તો આપણે હમણાં જોઈ લઈએ કઈ બાજુ લાગશે. બરાબર છે ને? અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવે છે? 5.4 ગુણ્યા 10⁶. તમે આનું સાદુરૂપ આપશો તો આના ઉપર લાગતું ફોર્સ કેટલું હશે ભાઈ? -8.1, એટલે કે 8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન. અને દિશા લખવી તો કઈ બાજુ ભાઈ? માઇનસ થી પ્લસ તરફ ફોર્સ લાગતો હશે, કારણ કે કયો વિદ્યુત ભાર છે? માઇનસ. તો આ વિદ્યુત ભાર આ બાજુ ભાગશે પ્લસ તરફ, તો માઇનસ થી પ્લસ તરફ ફોર્સ લાગતું હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, જવા દઈએ. ચલો નેક્સ્ટ સવાલ 9 નંબરનો. ઓકે, ચલો શું આપ્યું છે જુઓ, સમજો. અહીંયાથી શું આપેલું છે ભાઈ? એક તંત્રમાં બે વિદ્યુત ભાર, એક QA અને બીજો QB, અનુક્રમે A બિંદુ 0,0-15 સેન્ટીમીટર અને B બિંદુ 0,0+15 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તો તંત્રનો કુલ વીજભાર અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા શોધો. બરાબર છે? જુઓ અહીંયા x નથી, y નથી, અહીંયા પણ x નથી, y નથી, અને ઉગમ બિંદુથી z દિશામાં એક બાજુ -15 અને z દિશામાં એક બાજુ +15. બરાબર છે? તો બંને વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? ઉગમ બિંદુથી આપે છે ને, માની લો કે અહીંયા મેં z દિશા લીધી. ઓકે, અહીંયા એક આપણે z દિશા નક્કી કરી લઈએ. ઓકે, આ z ડાયરેક્શન છે એવું માની લો. ચલો, બરાબર છે? આ z, અને અહીંયા આપણને એક ઉગમ બિંદુ આપ્યું છે. તો પહેલું બિંદુ 0,0-15, તો 0,0-15 આ બાજુ હોય, માઇનસ z બાજુ 0,0-15 સેન્ટીમીટર. ઓકે, અને બીજું બિંદુ અહીંયા હશે કયું? 0,0+15 સેન્ટીમીટર. અને આ બંને ઉપર વિદ્યુત ભાર મૂકેલા છે. કેટલા છે? જુઓ અહીંયાથી એક વિદ્યુત ભાર QA છે જે -15 ઉપર છે, 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ આપેલો છે, અને એક વિદ્યુત ભાર QB છે, એ કેટલો છે? -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ આ પણ આપેલો છે. બરાબર છે? તો વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો અને તંત્રનો કુલ વીજભાર કેટલો હોય? તો પહેલા તો તંત્રનો કુલ વીજભાર કેટલો ભાઈ? તો Q બરાબર Q1 + Q2, એક પ્લસ છે અને બીજો માઇનસ અને સમાન મૂલ્યનો છે, તો કેટલો થઈ જશે મિત્રો? 0. કુલ વિદ્યુત ભાર તો 0 થઈ જશે. ડાયપોલ મોમેન્ટ શોધી લઈએ. કુલ વિદ્યુત ભાર કેટલો મળી ગયો આપણને? 0 મળી ગયો. ઓકે, અને ડાયપોલ ચાક માત્રા એટલે P બરાબર 2A × Q. 2A એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, આટલું થાય. બરાબર કેટલું થશે? ઉગમ બિંદુથી આ બાજુ 15 અને ઉગમ બિંદુથી આ બાજુ 15, તો ટોટલ કેટલા સેન્ટીમીટર થયું મિત્રો? 30 સેન્ટીમીટર, જેને કહેવાય 0.3 મીટર. બરાબર છે? તો અહીંયા મૂકી દઈએ 2A બરાબર 0.3 ગુણ્યા Q, ગમે તે એકનું મૂલ્ય લઈ લો, પ્લસ વાળું લઈ લો, એટલે આન્સર આપણને મળી જશે. તો 2.5 ગુણ્યા 10⁻⁷. બરાબર છે? કુલંબ આટલો વિદ્યુત ભાર છે આપણા જોડે. ઓકે, તો P બરાબર કેટલો આન્સર આવશે ભાઈ? 7.5 × 10⁻⁸ કુલમ × મીટર. ઓકે,
ડાયપોલ મોમેન્ટ મળી ગઈ, કુલ વિદ્યુત ભાર પણ મળી ગયો. બરાબર, બહુ મસ્ત રીતે સવાલ આપેલો છે. બરાબર, પરીક્ષામાં પૂછાયો છે મિત્રો. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. ઓકે, 10મો સવાલ જુઓ અહીંયા. 4 × 10⁻9 કુલંબ ઇન્ટુ મીટર ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી, ડાયપોલ ચાકમાત્રા આપેલી છે P બરાબર 4 × 10⁻9 કુલંબ ઇન્ટુ મીટર. આ વિદ્યુત ડાયપોલ એક વિદ્યુત ક્ષેત્રમાં મૂકી છે અને એનું મૂલ્ય છે 5 × 10⁴ ન્યૂટન પર કુલંબ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આપ્યું છે ભાઈ? 5 × 10⁴ ન્યૂટન પર કુલંબ. બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે? થીટા બરાબર 30 ડિગ્રી. તો ટોર્ક કેટલું હોય? તો ટોર્ક શોધવાનું છે. તો ટોર્કનું સૂત્ર મિત્રો ટાઉ બરાબર PE sin થીટા. ડાયરેક્ટલી સોલ્વ થઈ જશે. P નું મૂલ્ય આપણને આપેલું છે. બરાબર છે. 4 × 10⁻9 E પણ આપેલા છે 5 × 10⁴ અને sin થીટા એટલે sin 30. થીટાનું મૂલ્ય કેટલું છે મિત્રો? 30. તો sin 30 કેટલા થશે? 1/2. પડી ગઈ ખબર? 1/2. અને તમે આને સોલ્વ કરશો તો ટાઉ બરાબર તમને મળશે 10 × 10⁻5 ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો આવું પણ લખાય ને, આની 1 ઘાત આની -5 તો 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક પ્રાપ્ત થશે. બરાબર છે. સિમ્પલ સવાલ છે, MCQ માં પૂછાય એવો મિત્રો. બરાબર, ચલો નેક્સ્ટ સવાલ જુઓ. ઓકે, 11 નંબરનો સમજો અહીંયાથી. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻7 કુલંબ ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે ને? સમજો, રકમ વાંચો. જુઓ અહીંયા, ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર કેટલા કુલંબ વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર 3 × 10⁻7. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે એ પણ ચકાસો. બરાબર છે. ઓકે, સમજો અહીંયા. પહેલો ઓપ્શન, આપણને વિદ્યુત ભાર આપેલો છે Q બરાબર 3 × 10⁻7 કુલંબ અને આ ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે ને? ઓકે, સમજો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયેલા હશે? તો આપણે Q બરાબર શું કરી દઈએ મિત્રો? Ne કરીએ તો n નું મૂલ્ય મળી જશે આપણને. અહીંયાથી શું મળશે? અહીંયાથી n નું મૂલ્ય. તો n બરાબર Q/E. Q કેટલા મળ્યા? 3 × 10⁻7 અને E નું મૂલ્ય કેટલું થાય? 1.6 × 10⁻19. તો n બરાબર શું લખાશે મિત્રો? n બરાબર શું થશે? 1.875 × 10⁻12 ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થયા? શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયેલા છે? તો ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ અનુસાર આપણે લખી શકીએ ઊનથી પોલિથીન પર. બરાબર છે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા ભાઈ? ઊનથી પોલિથીન પર ટ્રાન્સફર થયેલા છે. ઓકે, બીજું, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. હા ભાઈ, દળનું સ્થાનાંતર થયેલું છે. બરાબર છે. કારણ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો દળ જે છે માસ એ પણ ટ્રાન્સફર થતું હશે. કારણ કે ઇલેક્ટ્રોનનું માસ કેટલું છે? 9.11 × 10⁻31. એક ઇલેક્ટ્રોન ગયો અહીંયાથી તો એટલું માસ ગયું. બીજો જાય તો ડબલ માસ. ત્રીજો જાય તો 3 ગણું માસ. તો આવા અલગ અલગ પ્રકારના માસ ત્યાં બધા ભેગા થશે. સોરી, અલગ અલગ પ્રકારના નહીં, આવા અલગ અલગ ઇલેક્ટ્રોનના બધા માસ ત્યાં ભેગા થશે. બરાબર છે. અને એ માસ કેટલું હશે? તો જુઓ અહીંયા, કુલ માસ એટલે કેટલું? તો m બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોનનું માસ. બરાબર છે. કેટલું હોય નંબર ઓફ ઇલેક્ટ્રોન? આપણે અહીંયા શોધ્યા છે 1.875 × 10⁻12 અને એક ઇલેક્ટ્રોનનું માસ એટલે 9.11 × 10⁻31. બરાબર છે ને? અને આનું સાદુરૂપ આપશો એટલે જેટલું માસ જમા થયું છે એ પ્રાપ્ત થઈ જશે. કેટલું છે ભાઈ? 1.7 × 10⁻18 કિલોગ્રામ. આટલું માસ જમા થયેલું છે. બરાબર છે. આટલું ટ્રાન્સફર થયું છે. ઓકે, ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ. ઓકે, પડી ગઈ ખબર? ડન. જુઓ અહીંયા 1.12 નંબર એ ઓપ્શન. કોપરના
અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. બરાબર છે. પહેલો ઓપ્શન ગણીએ છીએ આપણે. અંતર કેટલું છે? R બરાબર 50 સેન્ટીમીટર, જેને કહેવાય 0.5 મીટર. ઓકે. એ વિદ્યુતભાર કેટલો આપ્યો છે ભાઈ? દરેક પડનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ છે. બરાબર છે. વિદ્યુતભાર એટલે Q બરાબર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ હોય. બરાબર છે. તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? બરાબર છે. અપાકર્ષણ બળ F શોધવાનું છે. A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. એટલે ત્રિજ્યા અવગણવાની હોય તો ગોળો જે છે એ બિંદુવત પદાર્થ કહેવાશે. બરાબર છે. ઓકે. તો અહીંયાથી ફોર્સ શોધી લઈએ. F બરાબર kq² ભાગ્યા અંતરનો વર્ગ. k નું મૂલ્ય મૂકી દઈએ. 9 × 10⁹ q² કેટલા થશે ભાઈ? 6.5 ગુણ્યા 10⁻7 કુલમ થશે. અને આનો વર્ગ કરવો પડશે ભાઈ, બંને સરખા ચાર્જ છે. ઓકે. આનો વર્ગ કરવો પડશે, બંને સરખા ચાર્જ છે. ભાગ્યા અંતર કેટલું? 0.5. તો 0.5 નો વર્ગ કરો. બરાબર છે. ઓકે. તો સાદુરૂપ આપતા આપણને ફોર્સ કેટલું પ્રાપ્ત થશે ભાઈ? અહીંયાથી તમે સાદુરૂપ આપશો. બરાબર છે ને? 1 મિનિટ. સાદુરૂપ આપશો તો ફોર્સ કેટલું મળશે તમને? F બરાબર 1.52 ગુણ્યા 10⁻2 ન્યૂટન. પડી ગઈ ખબર? ઓકે. ડન. હવે જુઓ અહીંયા બી ઓપ્શન શું કહે છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે તો પહેલા જે વિદ્યુતભાર આપેલો છે એને 2 ગણો કરી નાખો તો Q બરાબર શું થાય? 2 ગુણ્યા 6.5 ગુણ્યા 10⁻7 કુલમ. ઓકે. બમણું કર્યું અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો અંતર 50 સેન્ટીમીટર છે, એને કરી નાખીએ આપણે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર થઈ જાય. તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? તો અહીંયા ફરીથી F બરાબર kq², 9 × 10⁹ q² એટલે 2 ગુણ્યા 6.5 ગુણ્યા 10⁻7 એનો વર્ગ ભાગ્યા અંતર 0.25 નો વર્ગ. તો અહીંયાથી કેટલું ફોર્સ મળશે ભાઈ? નવું જે મળશે તો એને આપણે F' કહી દઈએ. તો F' બરાબર કેટલા આવશે? 24.3 ગુણ્યા 10⁻2 ન્યૂટન. પડી ગઈ ખબર? ઓકે. ક્લિયર? અડધું કરો કે ડબલ કરો કે ગમે તે કરો, આપણને રીત પ્રમાણે ગણતરી કરતા આવડવી જોઈએ. ઓકે. ચલો સમજી લીધું ભાઈ? જવા દઈએ નેક્સ્ટ સવાલ. ઓકે. 1.13. ચલો જુઓ અહીંયા 1.13 શું કહે છે. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલા છે. બરાબર છે. તો આ 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? તો જુઓ, જે પ્લસ પ્લેટ બાજુ જાય છે બંને વિદ્યુતભાર માઇનસ હશે અને જે માઇનસ વિદ્યુતભાર બાજુ આવે છે પ્લસ વિદ્યુતભાર હશે. તો નિશાનીઓ તો આપી દીધી આપણે. બરાબર છે. કયા કયા? 2 પ્લસ વિદ્યુતભાર છે, 1 માઇનસ વિદ્યુતભાર છે. હવે ગુણોત્તર કોનો વધુ હોય? તો જે વિદ્યુતભાર વધુ બેન્ડ થતો હોય, બરાબર છે, જેનો ગતિપથ વધુ ટર્ન હોય એનો ગુણોત્તર મહત્તમ હોય. કઈ રીતે ખબર પડશે ભાઈ? તો આપણે આવું લખતા હતા, A બરાબર QE/m. પ્રવેગ યાદ આવે આવું? ઓકે. અને સ્થાનાંતર y બરાબર 1/2. y દિશામાં સ્થાનાંતર આનું વધુ છે જુઓ. ઓકે. x અને y દિશાનું સ્થાનાંતર આનું વધુ છે. તો y બરાબર 1/2 AT². v0t + 1/2 AT². પણ શરૂઆતનો વેગ 0 એટલે એ પદ લખ્યું નથી. તો અહીંયાથી y બરાબર 1/2 QE/m t² લખાય. તો અહીંયા E, T અને 1/2 બધું અચળ છે. બરાબર છે. તો y છે ને ડાયરેક્ટ છે ને ભાઈ Q/m ના સમપ્રમાણમાં છે. તો જેનું સ્થાનાંતર વધુ એનું y નું મૂલ્ય વધુ. y નું મૂલ્ય જેનું વધુ એટલે કે આ સ્થાનાંતર ખરું y દિશાનું જે વધુ હોય એનો Q/m નો રેશિયો વધુ હશે. બરાબર છે. તો આનો ત્રીજા વિદ્યુતભારનો ગુણોત્તર બરાબર છે કેવો હશે? Q/m કેવો હશે ભાઈ? મેક્સિમમ હશે. કયા વિદ્યુતભાર માટે? ત્રીજા વિદ્યુતભાર માટે. ઓકે. ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ. ડન. જુઓ અહીંયા ચલો સમજો અહીંયા 1.14 શું આપ્યું છે જુઓ. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. 3 × 10⁻³ I કેમ
ન્યૂટન પર કુલમનો વિચાર કરો અને yz સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. ફ્લક્સ શોધવાનું છે, બરાબર છે. તો પહેલા આપણે ફ્લક્સ શોધવા માટે શું કરીએ, આકૃતિ સમજી લઈએ આની, બરાબર છે. એટલે આપણને આઈડિયા આવી જશે. ખૂણો લેવો પડે કારણ કે E a cos θ થાય. ડન. અહીંયા x દિશા લઈ લઈએ આપણે, અહીંયા લઈ લઈએ y દિશા અને અહીંયા લઈ લઈએ z. હવે જે સમતલ છે yz સમતલને સમાંતર છે, તો yz આ રહ્યા y અને આ z, તો અહીંયા yz સમતલને સમાંતરે મૂકી દઈએ આપણે એક સમતલ. ઓકે, મૂકી દીધું. ચલો, બરાબર છે ને, આ સમતલ મૂક્યું. ડન. હવે 10 સેન્ટીમીટર બાજુ છે આની, 10 સેન્ટીમીટર કોઈ વાંધો નથી, બરાબર છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે, x દિશામાં. આ બાજુ આપ્યું છે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે ભાઈ, 3 × 10³ I કેપ ન્યૂટન પર કુલમ. I કેપ એ દિશા દર્શાવે છે, બરાબર છે. I કેપ શું દર્શાવે છે, દિશા દર્શાવે છે. આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે ભાઈ, આ બાજુ લઈ લઈએ. તો આ એરિયા વેક્ટર મળી ગયો. તો આ એરિયા વેક્ટર ઉપરથી એરિયા કેટલો થાય, તો એરિયા એટલે લંબાઈનો વર્ગ. લંબાઈ કેટલી, 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટરના મીટર થાય 0.1 નો વર્ગ. આ છે ને ભાઈ કેટલા આપેલા છે, 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે. ઓકે, બરાબર છે, સરસ. તો 0.1 નો વર્ગ કરો મિત્રો, તો ક્ષેત્રફળ 0.01 મીટર સ્ક્વેર મળી જશે આપણને, બરાબર છે. ક્ષેત્રફળ કેટલું મળશે મિત્રો, 0.01. હવે જુઓ, પહેલા ઓપ્શનની અંદર વાત કરીએ છીએ આપણે, ફ્લક્સ શોધવાનું છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે ખૂણો કેટલો મળી ગયો આપણને, 0. બંને એક જ દિશામાં છે. જુઓ, આ ફિલ્ડ પણ આ દિશામાં, આનો એરિયા વેક્ટર પણ આ દિશામાં છે, બંને સેમ ડાયરેક્શનમાં છે, તો ખૂણો કેવો થાય, 0. તો ફ્લક્સ કેટલું, તો ફ્લક્સ phi બરાબર E a cos θ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે, 3 × 10³ ક્ષેત્રફળ કેટલું, 0.01 અને cos θ 0. તો આનું સાદુરૂપ આપશો મિત્રો, તો ફ્લક્સ કેટલું મળશે તમને, 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. પડી ગઈ ખબર, 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. ઓકે, ચલો બી ઓપ્શન જુઓ. હવે બી ઓપ્શન શું કહે છે, જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x સાથે θ કેટલો બનાવે ભાઈ, 60 ડિગ્રીનો, તો તેમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે. તો હવે θ કેટલા લેવાના, 60 ડિગ્રી. તો અહીંયા જુઓ, θ કેટલા લઈશું ભાઈ, હવે આપણે 60 ડિગ્રી. તો ફ્લક્સ phi બરાબર E a cos 60, બરાબર છે. તો અહીંયા E a એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ 3 × 10³ એરિયા કેટલા છે, 0.01 અને cos 60 એટલે 1/2. આનું સાદુરૂપ આપો તો ફ્લક્સ આવશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પડી ગઈ ખબર. બી ઓપ્શન અને એ ઓપ્શન. એ ઓપ્શન ની અંદર આન્સર આવ્યો આપણો 30 અને બી ની અંદર 15, કારણ કે આપણે શું કર્યું છે ભાઈ, પૃષ્ઠને ખૂણો ચેન્જ કરી નાખી અને 60 ડિગ્રીનો કરી દીધો છે, બરાબર છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ જુઓ. ઓકે, જુઓ, 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય, બરાબર છે. ઓકે, બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 નહીં ભાઈ, 1.15 તો આ છે, અહીંયા 1.14 છે. માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે, બરાબર છે ભાઈ. જુઓ, 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ 14મો એક્ઝામ્પલ જોઈ લો પેલા. ઓકે, આવું હતું, અહીંયા YZ સમતલને સમાંતરે રાખેલું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, બરાબર છે. હવે અહીંયા આપણને 20 સેન્ટીમીટર બાજુવાળું જે સમતલ આપ્યું છે, તો શું કીધું છે આપણને, રકમમાં ઘન કીધો છે. હવે ઘન મૂકી દીધો હોય અહીંયા, બરાબર છે. તો ઘનમાં શું થાય જુઓ, અહીંયા x, અહીંયા y અને અહીંયા z. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ દિશામાં હતું જ. હવે અહીંયા હું ઘન મૂકી દઉં, બરાબર, આ રીતે. તો આમાં શું થશે ભાઈ, જેટલું ફ્લક્સ અંદર જશે એટલું ફ્લક્સ બહાર આવી જશે. તો ટોટલ ફ્લક્સ કેટલું, 0. જેટલું ફ્લક્સ અંદર દાખલ થાય, અહીંયાથી દાખલ થઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અહીંયા બહાર આવી જશે, તો અંદર ફ્લક્સ કેવું હશે ભાઈ, બધું ટોટલ 0 થઈ જશે. આ ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેવું, 0, કારણ કે જેટલું અંદર એન્ટર થાય છે એટલું જ ફ્લક્સ બહાર આવી જશે. તો કુલ ફ્લક્સ કેટલું હશે, 0 હશે, બરાબર છે. આની બાજુ ભલે 20 સેન્ટીમીટર રાખો, પરિમાણથી કોઈ ફરક પડતો નથી. ઓકે, ચલો નેક્સ્ટ 16મો સવાલ જુઓ. ચલો શું આપ્યું છે,
એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવેલ છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ કેટલું છે? આટલું ફ્લક્સ આપ્યું છે 5 બરાબર 8.0 ગુણ્યા 10 ની 3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો બોક્સની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે? બરાબર છે ને? ઓકે, તો કુલ વિદ્યુતભાર શોધવાનો છે. તો ફ્લક્સ 5 બરાબર ઓપ્શન એ Q ઇનસાઇડ બાય એપ્સાઇલોન 0. તો અંદરનો વિદ્યુતભાર શોધવો હોય તો ફ્લક્સ અને એપ્સાઇલોન 0 નો ગુણાકાર કરો. તો શું થશે ગુણાકાર ભાઈ? તો અહીંયા એપ્સાઇલોન 0 આપેલા છે, એ મૂલ્ય યાદ રાખવું પડે. ફ્લક્સ આપેલા છે 8.0 ગુણ્યા 10 ની 3 ઘાત અને 8.85 ગુણ્યા 10 ની -12 એ એપ્સાઇલોન 0 નું મૂલ્ય છે, માધ્યમની પરમિટિવિટી. બરાબર છે ને? અને Q એપ્સાઇલોન કેટલા આવશે ભાઈ? 0.07 માઇક્રોકુલમ્બ. કેટલા આવશે? -6 આવે, પણ -6 ને આપણે શું કરી દીધા? માઇક્રોકુલમમાં કન્વર્ટ કરી નાખ્યા છે. બરાબર છે? આમ તો -9 લખવા હોય તો લખી શકાય, પણ 0.07 ના લખવા પડે પછી. બરાબર? તમે ગણતરી કરી શકો છો, બહુ હોશિયાર લોકો છો તમે. ઓકે મિત્રો, ચલો બી ઓપ્શન જુઓ. શું કીધું છે હવે? જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ના હોય તો કેમ? બરાબર છે? હા ભાઈ જુઓ, કુલ ફ્લક્સ 0 હોય, કુલ ફ્લક્સ કેટલું હોય? 0 હોય. બરાબર છે ને? તો વિદ્યુતભાર અંદર કેટલો થઈ જાય? 0. કેમ ખબર પડી? કારણ કે ફ્લક્સનું ફોર્મ્યુલા છે Q ઇનસાઇડ બાય એપ્સાઇલોન 0. આ 0 કરો તો આ પણ 0 છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, પડી ગઈ ખબર. ચલો નેક્સ્ટ 17 નંબર. ઓકે, સરસ મજાનો એક્ઝામ્પલ આપણે ગણેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ, અહીંયા +10 માઇક્રોકુલમ આ જગ્યાએ, બરાબર છે, બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું? ભાઈ યાદ કરો, ઘન હોય આ રીતે. યાદ આવે છે આવું? ફ્લક્સ સમજ્યા હતા? ઓકે, આ રીતે ઘન આપેલો હોય તમને. આ ઘનની એક જ બાજુ આપી છે, તો એક બાજુ એટલે આ નીચેવાળી સપાટી આપેલી છે. બરાબર છે? તો એક સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર આવે? આખો ઘન હોય તો એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? Q બાય એપ્સાઇલોન 0. પણ આ તો છઠ્ઠો ભાગ થઈ ગયો, તો આ છઠ્ઠા ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? 5 બરાબર Q બાય 6 એપ્સાઇલોન 0. કેટલું થશે મિત્રો? 6 એપ્સાઇલોન 0. તો અહીંયા શોધી લઈએ. ફ્લક્સ 5 બરાબર Q ઇનસાઇડ બાય 6 એપ્સાઇલોન 0. અંદર વિદ્યુતભાર કેટલો આપેલો છે? 10 માઇક્રોકુલમ. 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10 ની -6 કુલમ થાય. બરાબર? ઓકે, માઇક્રોકુલમને કુલમમાં કન્વર્ટ કરવા પડે ભાઈ. ઓકે, અને 6 એપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10 ની -12. તો અહીંયા ફ્લક્સ કેટલું મળશે તમને? 1.88 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પડી ગઈ ખબર? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર છે? એકમો બધા ધ્યાનથી લખજો મિત્રો. કોઈ જગ્યાએ એકમ લખવાનો મારે રહી ગયો હોય તો તમે હોશિયાર છો, તમને ખબર પડી જશે. આપણે એકમ લખવો જરૂરી છે, એકમ ના લખો તો માર્ક કપાઈ જશે. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જુઓ. શું આપ્યું છે? 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું બહાર આવશે? બરાબર છે? તો ગૌસિયન સપાટીની અંદર વિદ્યુતભાર રહેલો હોય તો બહાર આવતું ફ્લક્સ 5 બરાબર Q ઇનસાઇડ બાય એપ્સાઇલોન 0. અંદર વિદ્યુતભાર કેટલો છે? 2 માઇક્રોકુલમ એટલે 2 ગુણ્યા 10 ની -6 અને અહીંયા એપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10 ની -12. ઓકે, સો ફ્લક્સ 5 બરાબર શું થશે? 2.25 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 5 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર છે? ઓકે, ક્લિયર? આટલું ફ્લક્સ થશે. સિમ્પલ સવાલ છે. ઓકે, જવા દઈએ, નેક્સ્ટ કરીએ આપણે. ઓકે, ચલો જુઓ અહીંયા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી 29મું એક્ઝામ્પલ નથી ભૈયા, 19મું એક્ઝામ્પલ છે. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે આની અંદર. 19મું, કારણ કે આપણે લાસ્ટ કયો જોયો ભાઈ? 18મો જોયો ને? ઓકે, તો આ 19મું થશે. ઓકે, ચોપડીમાં ચેક કરી લેજો એકવાર ભાઈ. બરાબર છે? ઓકે, જુઓ ચલો.
10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુતભારને લીધે આટલું ફ્લક્સ બહાર આવે છે. બરાબર છે. કેટલું છે? સપાટીમાંથી ફ્લક્સ પસાર થતું હોય કેટલું છે? 5 બરાબર -1.0 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આટલું ફ્લક્સ આપેલું છે. બરાબર છે. હવે ઓપ્શન એ શું કહે છે જુઓ. જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? ભાઈ ત્રિજ્યા બમણી કરો તો ફ્લક્સ 5q/ε0 આ અંતર પર આધારિત નથી. કોના ઉપર આધારિત નથી ભાઈ? અંતર પર આધારિત નથી. બીજી વસ્તુ પરિમાણ ઉપર આધારિત નથી. તમે ત્રિજ્યા મોટી કરો કે નાની કરો. બરાબર. સોરી, અંતર નહીં લખવાનું ભાઈ, આપણે પરિમાણ લખીશું. બરાબર. શું લખીશું? પરિમાણ. બરાબર છે. પરિમાણ પર આધારિત નથી. બરાબર છે. હવે તમે ત્રિજ્યા 2 ગણી કરો, 3 ગણી કરો કે 4 ગણી કરો, એનાથી કોઈ જ ફરક પડશે નહીં. પડી ગઈ ખબર? એનાથી કોઈ જ ફરક પડતો નથી. એટલે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ બદલાશે નહીં. જેટલું હતું એટલું જ રહેશે. બરાબર છે. અને બી ઓપ્શન શું કહે છે? બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય? તો બિંદુવત વિદ્યુતભાર Q બરાબર ફ્લક્સ 5 × ε0 કેટલું હશે ભાઈ? ફ્લક્સ આપ્યું છે -1.0 ગુણ્યા 10⁻³ અને ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. તો ઇનસાઇડ ચાર્જ કેટલો આવશે ભાઈ? Q બરાબર -8.85 ગુણ્યા 10 કેટલી ઘાત આવી? -9 કુલમ. કેમ માઇનસ આવ્યો? કારણ કે ફ્લક્સ માઇનસ છે તો ચાર્જ પણ માઇનસ હશે, અંદરની તરફ હશે. બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર ડન. જવા દઈએ આપણે. ઓકે. 20મો એક્ઝામ્પલ જુઓ. ચલો શું આપી છે જુઓ. એક્ઝામ્પલ નંબર 20. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. બરાબર છે. ઓકે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ, કઈ બાજુ ભાઈ? અંદરની તરફ હોય. બરાબર છે ને વિદ્યુત ક્ષેત્ર. તો કુલ વિદ્યુતભાર કેટલો? તો ગોળાના કેન્દ્રથી લઈ અને કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ભાઈ? 20 સેન્ટીમીટર દૂર. આ તો ત્રિજ્યા છે, ત્રિજ્યાને છોડો હમણાં. બરાબર છે ને? તો 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણને ગોળાની ત્રિજ્યા આપી છે r બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. પડી ગઈ ખબર? ઓકે. અને અંતર આપ્યું છે સ્મોલ r કેટલું છે? 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર. અને વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. બરાબર છે. અને વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં છે એટલે વિદ્યુતભાર તો માઇનસ હોવાનું. ખબર પડી ગઈ? ઓકે. ચલો તો આપણે શું શોધવાનું છે? આનું ચાર્જનું મૂલ્ય. તો E બરાબર kq/r² લખાય. તો અહીંયાથી q શોધવાના છે આપણે. તો q ને કરતા બનાવો તો ER² ભાગ્યા k થશે. તો q બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻³ અંતર કેટલું છે? r બરાબર 0.2 નો વર્ગ. ઓકે. ભાગ્યા k એટલે 9 × 10⁹. તો q નો જવાબ કેટલો આવશે ભાઈ? ગણતરી કરશો તો તમે 6.67 ગુણ્યા 10⁻9 કુલમ. અને આ જવાબ માઇનસ આવે. કેમ માઇનસ આવે ભાઈ? રીઝન શું છે? વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? અંદર તરફ હોવાથી Q કેવા હશે? નેગેટિવ. પડી ગઈ ખબર? ઓકે. એટલા માટે જવાબ કેવો લખ્યો આપણે? માઇનસ લખ્યો છે. ચલો નેક્સ્ટ સવાલ 21મો. ચલો 21મા સવાલમાં શું આપ્યું છે જુઓ. અહીંયા બે ઓપ્શન. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ મીટર સ્ક્વેર આપી છે. 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. તો ગોળા પરનો વિદ્યુતભાર શોધો. અને ગોળાની સપાટી ઉપરની પૃષ્ઠ ઘનતા આપી છે જેને આપણે સિગ્મા કહીએ મિત્રો. શું કહીએ છીએ આપણે? સિગ્મા. યાદ છે ને? ઓકે. શું કહીએ છીએ આપણે આને? સિગ્મા. રેખીય હોત તો લેમ્ડા કહેતા, કદ હોત તો રો કહેતા. બરાબર છે. ઓકે. વ્યાસ આપેલો છે d બરાબર 2.4 મીટર. તો ત્રિજ્યા કેટલી થશે? 1.2 મીટર. પડી ગઈ ખબર? ઓકે. પૃષ્ઠ ઘનતા આપી છે સિગ્મા 80.0 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. બરાબર છે. તો આને કુલમમાં ફેરવો
તો 80 ગુણ્યા 10⁻6 કુલમ પર મીટર સ્ક્વેર બરાબર છે. તો ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો હોય? તો પહેલા તો આપણે એક કામ કરવાનું, સિગ્મા બરાબર વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ થઈ જાય. એકમ ક્ષેત્રફળ ઉપર રહેલો વિદ્યુતભાર બરાબર શું કહેવાય? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમતલ રેખીય તો લેમ્ડા બરાબર છે. આને કહેવાય સમતલ પૃષ્ઠ ઘનતા સિગ્મા છે બરાબર છે. તો ક્યુ શોધવાના છે, તો સિગ્મા ઇન્ટુ એ. તો સિગ્મા આપેલા છે, મૂકી દઈએ, અને એ એટલે 4πr² બરાબર છે. સિગ્મા કેટલા છે? 80 ગુણ્યા 10⁻6, 4 ગુણ્યા પાઈ એટલે 3.14, અને r² એટલે ત્રિજ્યાનો વર્ગ 1.2 નો વર્ગ. તો સિગ્મા કેટલા આવશે ભાઈ? સિગ્મા કેટલા આવશે? સોરી, સિગ્મા નહીં શોધવાના, ક્યુ શોધવાના છે. ક્યુ ને કરતા બનાવે ને ભાઈ, તો ક્યુ કેટલા આવશે? જુઓ અહીંયા 1.4 ગુણ્યા 10⁻³ કુલંબ આવશે. પડી ગઈ ખબર? ઓકે. બી ઓપ્શન જુઓ, ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? આ એ ઓપ્શન હતો. અને બી ઓપ્શન, ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ phi બરાબર q ઇનસાઇડ બાય ε0. તો ફ્લક્સ phi q કેટલા મળી ગયા? 1.4 ગુણ્યા 10⁻³ ભાગ્યા 8.85 ગુણ્યા 10⁻12. તો ફ્લક્સ phi બરાબર કેટલા આવશે ભાઈ? 0.16 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ બરાબર છે. આટલું ફ્લક્સ પસાર થશે. ઓકે મિત્રો, જોઈ લેજો એકવાર બરાબર છે. ગણતરી ચેક કરી લેજો. રકમની અંદર જ આન્સર આપણને શોધવાનો કીધો છે, એ આન્સરનો ઉપયોગ કરીને બીજો ઓપ્શન સોલ્વ કરવાનો કીધેલો છે બરાબર છે. બહુ ઈઝી સવાલ છે. ચલો નેક્સ્ટ. ઓકે, 1.22. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર, અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે. હવે અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે લેમ્ડા બરાબર છે ને? ઓકે, શું થશે ભાઈ? લેમ્ડા. ઓકે, 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા શોધો બરાબર છે. તો જુઓ અહીંયા અંતર આપ્યું છે આપણને r બરાબર કેટલું છે ભાઈ? 2 સેન્ટીમીટર એટલે કે 0.02 મીટર થઈ જશે. ઓકે ચાલો. અને વિદ્યુત ક્ષેત્ર E કેટલા આપેલા છે? 9 ગુણ્યા 10⁴. ઓકે, ન્યૂટન પર કુલમ. તો રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી થાય? તો આપણે આવું લખતા હતા ભાઈ, અનંત લંબાઈના તારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E બરાબર 2k લેમ્ડા ભાગ્યા r. યાદ આવ્યું? 2k લેમ્ડા બાય r. ઓકે, અરે રે રે રે, શું થશે? 2k લેમ્ડા બાય r થશે. ઓકે, તો લેમ્ડા શોધવાના છે. તો લેમ્ડાને કરતા બનાવો તો ER upon 2k લખાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? 9 into 10⁹. r કેટલા આપેલા છે? 0.02. 2m ના m રાખો, k નું મૂલ્ય મૂકી દઈએ 9 into 10⁹. બરાબર છે? ઓકે, સોરી, અહીંયા 10⁴ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, અને લેમ્ડા તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 0.01 ગુણ્યા 10⁻5 કુલમ ઇન્ટુ મીટર. જેને લખવું હોય તો લેમ્ડા બરાબર આવું પણ લખી શકાશે, 10⁻7 કુલમ ઇન્ટુ કુલમ પર મીટર આવે ને, એકમ લંબાઈમાં છે તો કુલમ પર મીટર. ડન. 10⁻7 આટલી રેખીય વિદ્યુતભાર ઘનતા હશે તાર ઉપર બરાબર છે ને? ઓકે, ચલો જવા દઈએ. નેક્સ્ટ સવાલ સમજો. અહીંયા 23 નંબરનો સવાલ શું આપ્યું છે? અહીંયા 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 ગુણ્યા 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણને આવું આપ્યું. જુઓ અહીંયા 2 પ્લેટો આપી છે ભાઈ બરાબર, સમજો. અહીંયા એક પ્લેટ અહીંયા છે અને બીજી પ્લેટ અહીંયા આપી છે, અને આ બંને અનંત લંબાઈની છે અથવા તો અનંત ક્ષેત્રફળવાળી છે, અનંત પ્લેટો છે. અરે યાર, ઓકે બરાબર છે. એકના ઉપર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને સમાન પૃષ્ઠ ઘનતા આપેલી છે બરાબર છે.
તો આવું લખાય અહીંયાથી, આના ઉપર પ્લસ સિગ્મા અને આના ઉપર માઇનસ સિગ્મા, અને સિગ્માનું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે, આ રહ્યું કેટલું છે 17 ગુણ્યા 10⁻22 કુલમ્બ પર મીટર સ્ક્વેર. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં આને કહી દઈએ આપણે પ્રથમ પ્લેટ અને આને કહી દઈએ આપણે બીજી પ્લેટ. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં આપણે એ બિંદુ કહી દઈએ, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં આને કહી દઈએ આપણે બી બિંદુ કહી દઈએ. બરાબર છે? ઓકે, સમજીએ. આ એ બિંદુ છે, પછી અહીંયા બી બિંદુ છે, અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં કહી દઈએ આપણે સી બિંદુ. ઓકે, જુઓ અહીંયા અનંત લંબાઈની પ્લેટો આપી હોય તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હોય, આપણને ખબર છે. બરાબર? તો જુઓ આ પ્લેટના કારણે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્લસ પ્લેટ છે તો આ દિશામાં હશે. ઓકે, અને આ માઇનસ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ એની અંદરની તરફ હશે, E માઇનસ. તો આ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું વિદ્યુત ક્ષેત્ર, તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે એટલા માટે 0. ઓકે, ચલો બી બિંદુની વાત કરો. તો પ્લસ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, માઇનસ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. બરાબર છે? આ E પ્લસ અને E માઇનસ, તો આ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી અહીંયા પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું થઈ જશે મિત્રો? 0 થશે. ઓકે, હવે સી બિંદુની વાત કરો. તો સી બિંદુ કઈ જગ્યાએ છે? આ રહ્યું. ચાલો, પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને માઇનસના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો અહીંયા તો 0 નહીં થાય. હવે અહીંયા બંને વિદ્યુત ક્ષેત્ર પ્લેટોના જે બંને પ્લેટોના વિદ્યુત ક્ષેત્ર જે છે એ હવે શું થશે? એડ થશે. કઈ રીતે? તો જુઓ, સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર પ્લસ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર વત્તા માઇનસ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર. તો એક પ્લેટથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બરાબર છે? અને બીજી પ્લેટનું પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો ટોટલ કેટલું થઈ ગયું? સિગ્મા બાય એપ્સિલોન 0. 1/2 1/2 1 થઈ જાય તો સિગ્મા બાય એપ્સિલોન 0 વધશે. અહીંયા જુઓ, હવે રકમની અંદર સિગ્મા આપેલા છે, કેટલા છે? 17 ગુણ્યા 10⁻22 ભાગ્યા એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. તો સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તમે આનું સાદુરૂપ આપશો મિત્રો, એટલે 1.92 ગુણ્યા 10⁻10 ન્યૂટન પર કુલમ્બ થશે. ઓકે, ચલો ડન, પડી ગઈ ખબર? ઓકે, તો મિત્રો આજના સ્વાધ્યાયના દાખલા આપણે અહીંયા પૂરા કરીએ છીએ. બરાબર છે? તો હવે આ લેક્ચર્સની નોટ તમે જો લખી હોય તો બેટર છે, ના લખી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી એક ટેલિગ્રામ લિંક મળી જશે, ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરજો, તમને ત્યાંથી આ લેક્ચરની નોટ મળી જશે. બરાબર છે? જે મિત્રો સ્ટડી કરી રહ્યા છે, જે મિત્રોને ભણવાની જરૂર લાગે છે, જેને ભણવું છે, એમને આપણું લેક્ચર પહોંચાડી દેશો. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.